ઓખા ઉષા મોટી થઈ. હવે એને સપનામાં એક પુરુષ આવે, અનિરુદ્ધ, ભગવાનના દીકરાનો દીકરો, પૌત્ર હતો ભગવાન કૃષ્ણ, દ્વારકા રહેનાર. અનિરુદ્ધ રૂપાળો હતો. એના સપનામાં આવે અનિરુદ્ધ, કૃષ્ણ, અનિરુદ્ધ, સાંબ ને એના બધા પૌત્રો હતા ભગવાન. 56 કોટી યાદવ ગામના પાદરે બેઠા છે. સપ્ત ઋષિઓ આવ્યા છે. હવે બાળકો ફરતા ફરતા નીકળ્યા. ભગવાન કૃષ્ણના પુત્રની વાત કરું. એને એમ થયું લાય આપણે હાલોનાની મશ્કરી કરીએ. હવે આ બહુ પેલો રૂપાળો હતો, પ્રદ્યુમ્ન, એટલે કે એને છોકરી સાડી પહેરાવી, સ્ત્રી બનાવી, પેટે પાટા બાંધ્યા. પછી કે હે ઋષિઓ, તમે બહુ મહાન છો, ભક્તો છો, બધું જાણો છો, ત્રિકાળ જ્ઞાની છો. ઋષિઓને એમ થયું કે આવા છોકરા દાવા દો કે તમે અહીંથી અમારું વિક્ષેપ નાના કે બહુ જાણકાર હો, બહુ જ્ઞાની હો, તો બતાડો ને કે આના કુકમાંથી શું જન્મ છે, દીકરો દીકરી. ગુરુભાષા બેઠા મોદી કે દાવા જો ને બાળક છે, તમે આમ દાવા દાવી કે તમે લોકો કોણ છો, શું કામ કર્યું? નાના હાથના હોય તો કયો ને આ કોણ જન્મ છે? દીકરો સાંભળા પાટા ભાઈ સાંભળો ઉપાડો કે આને શું જન્મ છે, દીકરો દીકરી. બહુ ફરક ના પડે જાતા ને એટલે દુર્વાસા કોણ એને જલ્દી પૂરો થાય. અને દુર્વાસાનું તીર્થ પણ છે, ત્યાં પિતૃ તર્પણની વિધિ પણ ક્રિયા પણ. ભગવાન કૃષ્ણ રૂકમણી જે રથ કહેલો આજે જ્યાં ગંગા ચરણ ગંગા એમ કહેવામાં ગંગા દ્વારકા છે, ગંગા દુર્વાસા ત્યાં ખૂબ આવેલા. પિંડારા ક્ષેત્ર, પિંડારા ત્યાં તીર્થ છે. ભગવાન પિંડારનાથ મહાદેવનું ત્યાં સ્થાપના પાંડવોએ કરી. પિંડારા ત્યાં બેઠકથી છે મહાપ્રભુની કથા છે. પિંડારા ક્ષેત્ર તેનાથી થોડે આગળ એક ગામમાં શરણ ગંગા નીકળી છે. ગામનું નામ પિંડારા ક્ષેત્ર, દ્વારકા દર્શન કરવા જેવા ત્યાં અદ્ભુત. ત્યાં પાંડવો ખૂબ રહ્યા છે. આ દુર્વાસા ત્યાં રહેલા પિંડારા. પિંડાર ક્ષેત્ર કહેવાય એને, પુરાણોમાં પણ વર્ણન. હવે દુર્વાસા ક્રોધ ચડ્યો, આમાં જાણવું છે ને આમાં કોણ જન્મ છે, તો જા દીકરો નહીં, દીકરી નહીં, યાદવ કુળનો કાળ પ્રગટ થાય. યાદવ કુળનો મારનારો પેદા થાય. છોકરાઓને બીક લાગી ગઈ, ભાગ્યા છે. પાછળ પાછળ રોડ નાખ્યા. તાના મને આવી કે આપણને શ્રાપ લાગી ગયો, દાદાને વાત કરવી પડશે. ભગવાન કૃષ્ણને વાત કરી. આ લાયકો કોઈ દુર્વાસા છે, તમે એ કઈ મિથ્યા ન થાય. યાદવ બહુ ડાયા હતા ને, એમાંથી એક લોખંડનો ટુકડો નીકળ્યો પેટમાં. એ આને આપણે ચૂરા ચૂરા કરી નાખો અને નદી વહાઈ જાય. હથિયાર દોરે છે એટલે એવું બધું કરીને લોખંડના ચૂરો કરીને નદી દરિયા પધરાઈ દીધો. હવે માછલી ચૂરો કરી ભારતીય માછલી પકડી બહાર આવે છે. એ બધું બહાર પડ્યું. વારુણી નામ ત્યાં એક મોટું ઘાસ ઉગી ગયું. બહુ મોટું ઘાસ થાય, દ્વારકા ક્ષેત્રમાં થાય. જે થાય બેટ દ્વારકા જાવ ત્યારે ઘાસ દ્વારકા બેટ દ્વારકા એ દાંડી હનુમાન છે, પુરાશે ઘોડા કહેવાય. એ ઘાસ ઉગી ગયું, બહુ મોટું લાકડી છે ચૂરામાં. કથા લાંબી છે. વારુણી નામનો પતિરાય 56 કોટી યાદવે પીધો છે. ભગવાન કૃષ્ણને ખબર પડી ગઈ કે અમારો યાદવ ન લઈ ભાલકા ક્ષેત્રમાં આવી જાય સોમનાથ. અને આ બાજુ દારૂ પી, વારુણી નામનો પતિરા પી, અંદર 56 કોટી યાદવ કાપો મારો છે મરી ગયા છે. દુર્વાસાના શ્રાપ લાગી ગયો છે. આમાંથી કાળ પેદા ભગવાન કૃષ્ણને પણ બાણ લાગી ગયું છે.
દિલાસા. ટૂંકમાં અનિરુદ્ધ બહુ રૂપાળો હતો. આસામ આ બધા રૂપાળા હતા, ભગવાનના દીકરા હતા. ઉષાને સપનામાં આવે, એને એની સહેલી ચિત્રલેખા, જે અનેક ચિત્રો જોઈ, ચિત્રલેખા એને વાત કરી કે મને આવું આવે. એટલે ચિત્રલેખાએ પેઇન્ટિંગ જોયું, આ કેવો દેખાય, જોઈ કે આવો, કે આ કે આ તો ભગવાન કૃષ્ણનો પુત્ર છે, દ્વારકા. ઉષા કે તું એને ગમે કરી નાખી, મને વિરોધ. તું ચિત્રલેખા દ્વારકામાં રાતે આવીશ, જાણકાર હતી બહુ. પલંગ ઓટો ઉપાડ્યો, આકાશ માર્ગે લાવ્યા. અને એવું જાગી જો આ હું આયા ક્યાંથી આવ્યો, આ કોણ છે, બીજી વાત કરી છે કે મને સપનામાં મેં તમને પતિ રૂપે વરી લીધા છે, હું બાણાસુરની દીકરી ઉષા, અમારી તમે હા પાડો. કોણ? ઈ કે તારો બાપ બાણાસુર. બાણાસુર ને પછી આ રોજ બોલાવે, પછી બોલે હવે બોલા લે હવા પાછો મૂકી આ રોજ તો એક દી ઓલા સોચીદાર થઈ ગયા પલંગમાં. કોણ? એક પુરુષ આવે તો તમારે મહેલમાં. બાણાસુર કે શિવ જ્યાં રક્ષક હોય ત્યાં કોણ છે? તપાસ કરી, ચિત્રલેખાને થોડી ખખડાવી, દમદાટી મારી. અનિરુદ્ધ પકડી જેલમાં નાખી દીધો છે, બંદી બનાવી. ચિત્રલેખાએ કીધું ખબરદાર, આ કોણ છે ખબર છે? અનિરુદ્ધ પોતે કહે છે તમને ખબર નથી તમે આ શું કરો? હું કોણ છું ખબર છે? દ્વારકાધીશ મારો દાદો ભગવાન કૃષ્ણ. એને ખબર પડશે તો શું થશે? ઈ કાંઈ ટૂંકમાં વાત લાંબી છે. દ્વારકાધીશને મોટી સૈન્ય બલરામ તો ક્રોધ થઈ ગયો. બાણાસુરની આટલી બધી હિંમત આપણા દીકરાને. બલરામ ભગવાન કૃષ્ણ અને ઘણું બધું વર્ણન છે. શિવજી રોકે છે કે ભાઈ હું આનો રક્ષક છું, તમે એમ નો અંદર હોય. અને ભગવાન શ્રી કૃષ્ણ અને શિવનું યુદ્ધ થાય છે. અહીંયા બહુ સરસ શિવ પુરાણમાં બહુ વર્ણન લાંબુ છે. આકાશવાણી થાય છે, બાણાસુરને ચેતવણી આપે છે, ખબરદાર. પણ એકનો બે નથી થતો, અનિરુદ્ધને ઊંડો છે. ભગવાન શિવ ત્રિશૂળ તોડી નાખે. ભગવાન કૃષ્ણ. હવે શિવ બ્રહ્માજી વચ્ચે આવે, સમજાવે છે કે ભાઈ આ તમે બે બાદ છો તો આપે છે, પણ કે મારો ભક્ત છે ને આવી રીતના તમે નહીં કે પેલું આમ છે. ભગવાન બ્રહ્મા સમજાવો. ભગવાન કૃષ્ણ કે છે કે મારા દીકરાને આ એવા છે મારે. ભગવાન શ્રી કૃષ્ણ શિવનું સ્તવન કરે છે. આ બધું મને તો કે વચન આપો તમે બાણાસુરને મારતા છે. કાંઈ વાત નહીં. બાણાસુર આવ્યો છે લડવા. ભગવાન શ્રી કૃષ્ણ અને બાણાસુર ઘોર સંગ્રામ જેવું આપણને હતા. એક એક ભુજાઓ કાપી નાખી. 1000 ભુજા હતી બાણાસુર. એક એક ભુજા કાપવા મળ્યા છે ભગવાન કૃષ્ણ. છેલ્લે મસ્તક કાપવા જાય તો ભગવાન શિવ કે ભાઈ જેવા ભગવાન શિવ આવે બાણાસુરને સમજાવ્યો કૃષ્ણ છે, યોગેશ્વર કૃષ્ણ છે, છોડી દે. સુખેથી વિવાહ કર્યા. બાણાસુર ભગવાન શિવની આજ્ઞા માથે ચડાવે છે. તાંડવ નૃત્ય કરે છે. ભગવાનની પ્રશસ્તિને ગુણગાન ગાવા માટે બે ભક્ત તમે મારી રક્ષા કરો. ધામધૂમથી ઉષા અને અનિરુદ્ધના વિવાહ કરવામાં આવે છે. ભગવાન શિવ બ્રહ્મા રાજી થાય, ભગવાન કૃષ્ણ રાજી થાય. આમ ભગવાનના પરમ ભક્ત બાણાસુરની ઉષા અને અનિરુદ્ધના વિવાહની કથા કહેવામાં આવી. હે નારદજી આગળ સાંભળો. વિવિધ દૈત્યોની કથા કરવામાં આવી છે. ગજાસુર, બિંદુ, દુર્વિહાર, વિદલ, ઉદલ, ઉદલ, વિતલ, ઘણા બધા રાક્ષસોની કથા. ભગવાન શિવના અનેક ભક્તો છે. ગજાસુર, બાણાસુર, ભસ્માસુર, એને જ્યાં હાથ રાખીને ભસ્મ થઈ જાય, ભસ્માસુર. જેને મોહિની સ્વરૂપ અવતાર છે, પછી એને મારવામાં આવે. રાવણ, હિરણ્યકશિપુ, બકાસુર, અઘાસુર, ઘણા બધા શિવ ભક્તો થયા છે.
એ ઘટના કર્ણ છે. કાનમાં ઘંટીઓ બાજુ મારે શિવ સિવાય કોઈનું સાંભળવું શિવ 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 બોલે બીજું કઈ બોલો તો એ ઘંટી વગાડવા પડે. ઘંટા કર્ણ કાનમાં ઘંટ લગાડવા. રાજકોટ થી હતો ઘંટા કર્ણ નામનો વિસ્તાર ઘંટા કર્ણ ઘંટી વગાડે મારે શિવ સિવાય નહીં એટલે નામ ઘંટા. અનેક ભક્તો થયા છે. પુષ્પદંત નામનો એક ભક્ત થયો. શિવ મહિમ્ન સ્તોત્રની કથા કહેવામાં સાંભળો. પરમ ભક્ત હતો. આ પુષ્પદંત એક રાજાનો બગીચો હતો, એક નગર હતું. ત્યાં રોજ રાતે આવે, પોતે અદ્રશ્ય થઈને આવે અને બધા ફૂલો તોડી લે અને ભગવાન શિવનું નિર્માણ કરે. શિવલિંગની પૂજા અર્ચના કરે. રોજ ફૂલ તોડી લે. રાજા કે ફૂલ કેમ ઓછા આવે છે? કે હવારે કઈ હોતું નથી. તો કે તમે રાતે ધ્યાન નહીં રાખતા હો. કે ના ના અમે તો ચોકીદાર કે બધું ધ્યાન રાખીએ પણ ખબર નહીં હાલો કોણ તોડી છે. ઓલો દત્રેશ થઈને આવે દેખાય નહીં. હવે આવું રાજાએ બધા એના મંત્રીઓને વાત કરી, વિદ્વાન પંડિતોને પૂછ્યું તો કે ભાઈ કોઈ દૈત્ય અસુર કોઈ આવે છે અને એની પાસે વિદ્યા છે એટલે રૂપ બદલી અથવા તો અદ્રશ્ય થઈને આવતો એટલે દેખાતો ના હોય, એને કેમ પકડવું? તો કે એના માટે આપણે એક વસ્તુ કરવી પડે. આપણે શિવ નિર્માલ્યને બનાવવું. ભગવાન શિવને એક નિર્માલ્ય હોય, દૂધ ચડે અને પછી નિર્માલ્ય હોય, એને ઓળંગાય નહીં, નડતું તે પાછું શિવ નિર્માલ્ય કરો. એમાંથી પાંદડા નાખી દો. કોઈ પણ આવી શક્તિ છે આસુરી રાતે આવશે, ઓળંગશે એટલે એનો ઓરિજિનલ રૂપ માય. ચારો તરફ શિવ નિર્માલ્યની રચના કરવામાં આવી. પુષ્પદંતને કઈ ખબર નહીં. કાળક્રમે રાતે આવે છે, શિવ નિર્માલ્યને ઓળંગી નાખે છે ફૂલમાં. જેવું ઓળંગ્યું ને દેવાના મૂળ સ્વરૂપમાં આવ્યું. નીચે ખોડાઈ ગયો, અલીક સલી ગયો. પુષ્પદંત વિચાર કરે છે, અડધી રાત થઈ છે, અવાજ પડશે ને હમણાં એટલે આવશે પકડશે. હવે ભગવાન શિવનો ભગવાન શિવને યાદ કરે, આરાધના કરવા લાગ્યો છે. પુષ્પદંત પોકાર પાડ્યો છે. મહિમ્નમ તે પારમ. શિવ મહિમ્ન સ્તોત્રની રચના કરી થાય. લાંબુ સ્તોત્ર છે. એક પંક્તિઓ રસ્તો ગયો છે, એક બંધનો એના ખુલતા ગયા છે. શિવ મહિમ્ન સ્તોત્રની રચના કરી છે અને એને ભાવથી પ્રેમથી પોકાર પાડીને શિવ મહિમ્ન સ્તોત્ર ગાયું છે. એનું ગાન કરવાથી કળિયુગના મનુષ્યોના બધા તાપ મટી જાય. શિવપુરાણની અંદર કેવું મહિમ્ન પારમ. હે ભગવાન શિવ, તમે તો તમારો મહિમા અપાર છે. તમે દુઃખ દર્દોને પાર કરાવનારા છો, રક્ષા કરનારા. એના મૂળ સ્વરૂપમાં પાછો અદ્રશ્ય થઈ ગયો. મહિમ્ન સ્તોત્ર પૂર્ણ કર્યું છે, શિવનો જયજયકાર કર્યો છે. આમ મહાન ભક્તો થયા છે ભગવાન શિવ. ઘણા બધા બાણાસુર ને પુષ્પદંત ને રાવણ પણ બહુ મહાન શિવ ભક્ત હતો. આજે રાવણની લંકા છે મૂળમાં તો ભગવાન શિવે બનાવી. પાર્વતીએ કીધું કે આ વિષ્ણુને ઘર છે, બ્રહ્માજી બધા દેવતા ઇન્દ્ર ને ઇન્દ્ર લોક છે, આપણે કાંઈ નહીં આ ખુલ્લામાં સમશાનમાં રહેવાનું. પણ દેવે આપણને આમાં મજા આવે. ભેરવ છે, કાળ ભેરવમાંથી 8 ભેરવ છે. એમાં 2 મહત્વના. કાળ ભેરવ ભગવાન શિવનું સ્વરૂપ છે, તેના પ્રગટ થયા. જાંગમાંથી જંગમ પ્રગટ થયા, એને જંગમ કહેવાય. કુંભ મેળાની અંદર જોવા મળે. આ ટોપી હોય, ટોપીમાં પૈસા માંગે. શિવની પ્રસિદ્ધિ ગાય ટોપી અલગ જંગમ.
કાળ ભૈરવ ભગવાન શિવનું સ્વરૂપ. આપણે ત્યાં કાળ ભૈરવના અનેક પ્રસિદ્ધ પાલીતાણાની અંદર સિદ્ધ ભૈરવ એ ગોગાવદર બોર્ડર પાસે રાજા ભગવતસિંહના સમયના બેસાડેલા ભૈરવ, અદભુત ભૈરવ, ઘણા ભૈરવના કાલ ભૈરવની ઉત્પત્તિ, કાલ ભૈરવ અને વટુક ભૈરવ, આ બે ભૈરવ મહત્વના લાગે. હમ જળ જીવનમાં કે જાય હનુમાન કરશે તમે વચ્ચે ન આવતા, નકર અટકી જાય પ્રક્રિયા, ગમે એ થઈ જાય. ઊંડાણું કારણે પ્રક્રિયા ત્રાટક ચાલુ કર્યું. ગોપાળાનંદ સ્વામી એક વિદ્વાન સ્વામિનારાયણ સંપ્રદાય, ભગવાન સ્વામિનારાયણ નંદ પરંપરામાં એક ઉજળું ઘરેણું અરવલ્લીના ટોરડા ગામમાં એની હવેલી છે. ત્યાં ટોરડા ગામમાં એનો જન્મ થયો. સાબરકાંઠા પણ અરવલ્લી કહેવાય. ટોરડા ભિલોડાની પાસે ટોરડા. ગોપાળાનંદ ત્રાટક કર્યું હનુમાનજીને. હવે જેમ કરે એમ કરે, આમ કરે બેઠા, આમ કરે આમ કરે, નાચે. હનુમાન નાચવા મળે, હનુમાન કૂદવા મળે, ઠેકડા મારે, હનુમાન ઠેકડો મારે. પ્રક્રિયા લાલ ગામ લોકો હલવલી જાય. ઓહો, બાપુને હવે રોકો બહુ થઈ ગયો. બાપુને રોક્યા. ગોપાળાનંદ સ્વામી મસ્તક આમ રહી ગયું. કાળંગપુર નો હનુમાન આમ છે, હજી જોઈ ગયો સીધો નથી, આમ થોડું આમ. ગોપાળાનંદ સ્વામી બાકી રહી ગયેલો, ઓય વાંકો રહી ગયો. જે દંડો અહીં રાખ્યો, દંડો આજે જ્યાં છે કાંકરી. દર્શન કરજો, હનુમાનજી બાજુ રાખ્યો, દર્શન થાય. પણ હવે આપણે ખબર ન હોય એટલે ધ્યાન ન. મારા વિના દર્શન નથી. દંડ ચાંદીનો છે ત્યારે મોટું આમ કષ્ટભંજન હતું. મેં તમને ના પાડી હતી, મને રોકતા નહીં, હું કરું એવું કરવા દેજો. આ રોઈ એટલે આમ રહી ગયું કે હવે સીધું ન થાય. ગોપાલ ભગવાન દામોદર બાપુ કે હવે નીકળે નહીં, હું પાછી ભૂરી જાય. તો કે હવે તો અમારે શું કરવું? કે કાંઈ વાંધો નહીં, આ ગોપાળાનંદ સ્વામીનો બેહાડેલો છે, ભલે વાપો રહી ગયો, જાઓ બધું કામ કરશે, બોલશે નહીં, ખાલી કષ્ટ બધા દૂર કરશે. આનું નામ કષ્ટભંજન હનુમાન રાખો. સૌથી મોટું તીર્થ કષ્ટવન, બીજા નંબરે અમારું ભૂરી. ઘણા તીર્થ, મને ઘણી બધી કથાઓ, મને મારા તો લગભગ બધા ભારતના, હું ગુજરાતના તો કર્યા જોઈ. નાના નાના હનુમાનના મારા દર્શન, બધાની કથાઓ બહુ લાંબી લાંબી છે. હનુમાન હનુમાન છે.
શિવજીનો હનુમંત અવતાર બતાડવામાં આવ્યો શિવ મહાપુરાણમાં. અવતારી પુરુષ છે. ગુજરાતની અંદર એક જ જગ્યાએ દાંડીની અંદર દ્વારકા અને બેટ દ્વારકાની વચ્ચે જીરાવલા દાંડી હનુમાન છે. એમાં એના દીકરા મકર ધ્વજ સાથે છે. દર્શન કરાય દાંડી હનુમાન એમ ત્યાં અમે બહુ આનંદ કર્યો. ત્યાં પેલા અમારો રામાનંદી સાધુ પૂજારી અમારા સૌરાષ્ટ્રના જસદણના બધા સંભાળે. બસ ત્યાં એના દીકરા મકર ધ્વજની આખી કથા છે રામચરિત માનસમાં, રાવણને માર્યા પછી. બહુ લાંબુ છે. તેનો દીકરો ક્યાંથી આવ્યો હનુમાનને. એટલે દ્વારકા બેટ દ્વારકા જાવ તો રાજ્ય દાંડી કેવળ બધું પ્રખ્યાત મકર ધ્વજ. શિવજીનો હનુમાન અવતાર છે. હનુમાન અવતારની કથા બતાવવામાં આવી છે. જે મોહિની અવતાર છે ભગવાન શિવનો, પેલા ભસ્માસુરને મારવા, એને જોઈને ભગવાન શિવને પણ મોહિત થયા. અને જે પરસેવાના ટીપા પીડ્યા, વીર્યના ટીપા પીડ્યા, એને ઋષિઓ એક પાંદડામાં એકત્રિત કરી દીધા. અંજની માં જ્યાં તપસ્યા કરતા હતા ઋષિ મુખ પર્વત 4-5 જગ્યાએ છે. એટલે હવે નાસિકમાં છે, ગુજરાતમાં છે, હનુમાનજીનો જન્મ બતાડવામાં આવે. બધી જગ્યા જોઈ પણ હવે નક્કી નથી થતું. નાસિક ત્રંબકમાં ત્યાં પણ ઋષિ મુખ, કર્ણાટકની અંદર હમ્પી પાસે ત્યાં પણ છે. 3 જગ્યાએ છે હનુમાનજીનું જન્મસ્થાન ભારતમાં. એ ટીપા ટૂંકમાં નાખી દીધા કાન વાટે, અડધા દબાયેલા અંદર જમીનમાં. અને ટીપા છે ગૌતમ ઋષિની કન્યા અંજનીના મુખેથી કાન માર્ગથી ગર્ભ સ્થાપિત કર્યો છે. અને વાયુ માર્ગે વાયુ છે એને સ્થાપના કરે એટલે વાયુ પુત્ર હનુમાન એટલે કહેવામાં આવે. કેસર બહુ ગમતું એટલે કેસરી નંદન પણ એટલે કહેવાય છે. અનેક નામ છે હનુમાનજી. અને ગૌતમ ઋષિની કન્યા એને નિમિત્ત બની એટલે એ અંજની પુત્ર કહેવાળો, અંજનીનો છાયો કહેવાળો. હનુમાનજીને સાહેબ વીર રસમાં ગાવો પડે. આપણે હનુમાન ચાલીસા બોલે પણ એમ ન બોલે, વીર રસમાં. અમારા રાજુલા પાસે દુલા ભાયા કા એ ધડધડ જાંબુવાન, ધડધડ જાંબુવાન, નલ નીલ અંગદ સુગ્રીવ નો રહ્યા. પણ હજી લગ હનુમાન, અરે રે ઈ તો કાયમ બેઠો કાગડા. ધડધડ જાંબુવાન, નલ નીલ અંગદ સુગ્રીવ નો રહ્યા. હજી લગ બે કાયમ બેઠો. જગતમાં એક જ જન્મો કાગબાપ, જેને રામને રૂડી રાખ્યા. તુમ મમ પ્રિય ભરત સંભાઈ, એ કપી બાપ કેસરી હનુમાન, તું મને આ દુનિયામાં મને મારા ભાઈ ભરતથી વાલું કોઈ નથી. તું મને એનાથી વાલું. તું મમ પ્રિય. એટલે હનુમાન કેરું નામ સુનતા હનુમાન થતા મસ્તક ઝૂકી જાય છે. આય કી ધારા ગૌતણા ઘર ઘરમાં ઈ પૂજાય છે. અરે કેથી કુંગળે ને વીરરસમાં ગાવ પડે. અંજની કણાયા ઈ ડાકમાં, અવદેશ નાયે વીર હાસાય કરે મરસે ઇતિહાસમાં. આઈ અજરો મરસે ઇતિહાસમાં. જગતમાં એક જ જન્મો બે કડી, હરિએ કંઠમાં આવ્યો કેવો મોરડીડા મોઢા મને રામ સભામાં હાર પહેરાય.
રામદાસ બાપુનો પહેલાં તો આભાર માનું કે રામદાસ બાપુ અહીંયા મીટિંગમાં અમને મળ્યા અને રામદાસ બાપુએ કીધા હું કંઈ જે ફૂલ નહીં તો ફૂલની પાકડી પણ મારે જોતી નથી, મારે આઈડિયા આવે એને જે તમારે ફૂલની પાકડી દેવી હોય એ રીતે દેજો. તો શિવપુરા અમુભાઈની ઈચ્છા એવી હતી, તો અમુભાઈ આપણે પૂજારી છે આશ્રમના, તો એની ઈચ્છા આશ્રમમાં જે કાર્ય થતું સેવકની ફરજ છે, થોડુંક દુઃખ થાય કે આજે કોઈ સેવકો આવ્યા નથી, પણ એ નથી આવ્યા એટલે એનું દુઃખ નથી. પણ જો આપણે ગુરુ છે આપણા બધાના બોગારામ બાપુ જેવા ગુરુ મળ્યા આપણે, અને એનું જો આપણે પૂજારી તો કેટલાય બદલ થાય. અમભાઈ છે, અમભાઈ પેલા આપણે રવજી બાપુ હતા એની પહેલાં બધાને ખબર છે, એ કોઈ કહેવાની જરૂર નથી. પણ ઘરથી કોઈ બધાય ન આવી શકે, કદાચ જેથી લોકો આવી શકે રસ્તાનો પ્રોબ્લેમ છે, ભલે મારા પરિવારમાંથી કોઈ નથી આવ્યું. ભાઈ કુદરતી બાપુની મરજી છે, એના ભાગ્યમાં નહીં હોય. આપણે કોઈનું દુઃખ નથી કરતા કે કોઈ આવ્યું ના આવ્યું, પણ એના ભાગ્યમાં ના હોય. જો એના ભાગ્યમાં આવું હોય શિવપુરાણ કથા, તો એના જન્મમાં કંઈક જે પાપ હોય ધોવાઈ જતા હોય, એટલે એ ધોવાના ના હોય. એટલે એ સંજોગવશ કોઈ નથી આવી ગયા એનો આભાર, નથી આવી ગયા એનો આભાર. અને હું એ રીતે કોઈ આભાર નથી માનતો, અમુભાઈ તરફથી આભાર માનું, પૂજારી અમુભાઈ. અને હું એક સેવક છું, મારો જેટલો અધિકાર છે એટલા નાનામાં નાનો સેવક હોય તો એનો અધિકાર છે. અહીંયા 5 લાખ દી એનો એટલો અધિકાર, 5 રૂપિયા દી એનો એટલો અધિકાર, ના દી એનો છે. સેવકનો બધાની ફરજ છે. અને જે કામ કરી અને કર્યું ને નથી કર્યું, નથી આવ્યા એ બધાનો આભાર જ માનવાનો છે. આ તો આશ્રમ છે, અહીંયા કેટલાય ફરી આવી અને કેટલાય આવે ને કેટલાય વિરા ગયા, પણ આપણે જે બોગારામ બાપુ એનો રસ્તો ના મૂકતા. ભલે આવો પૂજારીનો વિરોધ હોય, મારો વિરોધ હોય, કોઈ બીજાનો વિરોધ હોય, ઘણા કે 5 જણા કરે, પણ 5 જણા કરે નહીં અને મોબાઈલમાં મેસેજ બધા સેવકોએ વાંચ્યા તો ઘણા મોબાઈલમાં મેસેજ કરતા તમારે આ ભૂલ છે, ઓલી ભૂલ છે. તો એ ભૂલે થતી હોય, આશ્રમ હોય ત્યાં ભૂલ થતી હોય તો ભૂલ સુધારવી હોય તો મીટિંગમાં આવીને કહેવું જોઈએ કે મીટિંગમાં આવું નહીં, કોઈને મનાઈ નથી. અને આમાં હું કરું તો હું એ કાંઈ કરતો નથી અને તમે કાંઈ કરતા નથી. મીટિંગમાં જે બધા સેવકો નિર્ણય કરે એ નિર્ણય આપણે આશ્રમમાં માન્ય રહીએ, પણ તમે 5 જણા કોઈ આવડ નહીં તો 5 હાજર હોય કરે એ માન્ય રહીએ. એટલે ખોટા વિરોધ જે કરે એના ભાગ્યમાં છે દુઃખરૂપી. પણ એક બોગારામ બાપુને ના ભૂલતા. હું તો એ બાપુએ આગળ કીધું કે એનામાં અણસમજ હોય, સમજ ના હોય. એટલે જે સમજ નથી એટલે એ સમજી નથી શકતા ટૂંકમાં. પણ જ્યારે એને સમજાય તેથી કે આ કરતા હતા બરાબર કરતા હતા, અને કદાચ બરાબર ના કરતા હોય તો એને અત્યારે આવીને કહી શકે. અને 5 દી પછી કહેવાય કે મીટિંગ બોલાવો 5 જણા થઈને કે અમને આ યોગ્ય નથી. અને આગળ થોડીક વાર પહેલાં મને વાત ન કરવી જોઈએ, કરવું અને ના કરીએ તો ખબર કેમ પડે કે ભાઈ આશ્રમમાંથી હિસાબ કે આપણે કે નથી દેતા. 2-3 જણામાંથી ગામમાંથી એવી ફરિયાદ છે. તો હિસાબ તો અહીંયા હું તો અપશબ્દ બોલ્યો હતી ભાઈને, પણ હિસાબ તો અહીંયા ક્યાં રૂપિયાનો દદેડો પડે. બરાબર, આની પહેલાં હું કહું એવું ના જોઈએ હું વાત કરું, હું આ સેવકો તરફથી નથી કરતો, મારા તરફથી વાત કરું. 12 વર્ષ રવજી બાપુ પૂજારી હતા, કેની હિસાબ માંગ્યો હતો, કેટલા 310 રૂપિયા દીધા અમુભાઈ પૂજારી. તો અમુભાઈ એટલા રૂપિયા વાપરા, અમુભાઈ હતા ઘરે બરાબર કરે. અને એમ કે છે કોઈને જો પૂજારીને મારા તરફથી હું અમભાઈ નથી પૂછું, પણ કોઈને વાંધો હોય અમભાઈનો તો અમભાઈની જગ્યાએ કોઈ લઈ શકે પૂજા કરી શકે, એમ બધાને માન્ય હોય મીટિંગ કરી તો એ પૂજારી રહી શકે. હું કહી દઉં અમભાઈ નથી પૂછતો, હું જ બોલું. એટલે ખોટા જે આ તમને બધાને કોઈ બોલી હું બોલી નથી કરતો, તો તમને બધાને ધ્યાન થાય અને આવું હું બોલ્યો તો અને આ બધાને આપણા સેવકો નથી આવ્યા એને ખબર પડે એટલા માટે હું બોલું. આવું કોઈ બોલવાનું કાં કોઈ કીધું નથી. મને બધાએ કીધું કે આભાર વિધિ, મને આભાર વિધિ મેં કહી નથી કોઈની, પણ મને આ પ્રશ્ન ક્યારનો આવ્યો તો એમને બોલો થોડોક થાય એટલે હું બોલ્યો. બરાબર, બાકી તો હતા તમને ખૂબ ધન્યવાદ કે તમે અમારો આ પ્રસંગ કર્યો. જે આવ્યા અમારા આશ્રમમાં, અમારા ગુરુજીના આશ્રમમાં બહુ જે શિવપુરાણ તમે વાંચી દીધું, તમારો ખૂબ ખૂબ આભાર. અને ભાઈ નામ તો તમે ભાઈના નથી આવડે, હા, પણ એનો બહુ જ ખૂબ આભાર. એનો કોઈ જાતની ફરિયાદ નહીં, ખાવા પીવાની આ તે રહેવાની અને એની રીતે રહ્યા. તો તમારો ભાઈ ત્રણેય ભાઈનો ખૂબ ખૂબ આભાર. બરાબર, અને આપણા જે સેવકો પણ નથી આવ્યા એનો આભાર, ને આવ્યા એનો બધાનો ખૂબ ખૂબ આભાર. અને ભાઈ સુરેશભાઈ, ભાઈ પરસોત્તમભાઈ, પછી આપણે બધા ભાઈઓ અને જે આ ડાયાભાઈ, જે આ રસીદભાઈ, રમણીભાઈ બધા હાજરી આપી રસોડામાં. શામજી બાપાને આખું બરતી તો એ રસોડામાં બેઠા હતા, તો એનો ખૂબ ખૂબ આભાર. એટલે બધાને ખૂબ ધન્યવાદ કહેવાય. અને આજે આપણે આ શિવપુરાણ સમાપ્તિમાં આપણે સાથથી પ્રેમ ભાવથી નીકળી ગયા, એટલે બધાનો ધન્યવાદ.
અને બહેનોને બધાને ધન્યવાદ કે કોઈ કામવાના નહોતા. આ છેલ્લે જેમાં રામીમાં આવી ગયા તો કોઈ કામમાં નહોતા તો આ બધા બહેનોને ધન્યવાદ કહેવાય. હા, અવાય એમાંય નહોતું. હા, હું બોલી કૃષ્ણ હોય તે સમાજનો સાથે બેન મીટિંગમાં થાય નહીં તો બહાર આમ તેનો કોઈ મતલબ નથી. કારણ કે તૈયારો બધા બેસે, સંઘ જે કે સંઘે શક્તિ કલ્યુગે એ રીતના કરવું જોઈએ. તો આશ્રમ મંદિરોમાં તેમ જ હોય. હવે આપણે બધાનો આભાર માનીએ છીએ. અમારા સુરેશભાઈ હનુમાન જેવા એનો વિશેષ હું આભાર. મજા આવી. આપણે સ્વાગતનો એક દોર લઈ લે. હજી પૂરું નથી થયો. હજી આપણે ભેરવી કરી પૂરું થાય છે. છેલ્લે એક રાગ ભેરવી હોય, થોડું દેશ ભક્તિનું એકાદ ગીત કરીને પૂરું થઈશું. એટલે રામચંદ્ર ભગવાન કી જય. હા, વ્યાસપીઠનું સન્માન રાજુભાઈ વ્યાસપીઠને ચાદર ઓઢાડીને બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. આગળ હવે અમારા બહુ સુરીલા ભજની બહુ અનુભવી છે, વર્ષોથી ભજન ગાય છે અમારા ભાઈ એવા મસ્તરામ બાપુ લશ્કરી. એમનું પણ આ લોકોની ઈચ્છા છે કે સાધુના દીકરા છે, ભજનીક છે પોતે. એમનું પણ અહીંયા ઘોઘારામ બાપુ પરિવાર તરફથી એમનું સ્વાગત, કપડાની જોડી એમની ઈચ્છા છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, તમારો જેવો ભાવ. અમે નથી કહેતા કે તમે આ આપો, તમને જે ઈચ્છા હોય. તો અમારે એમણે 7 દિવસ સુધી ફર્સ્ટ ક્લાસ ધૂન, ભજન, આરતી અનેક બધા મંગળ આપણે રૂડા ગીતો, દુહા, છંદ બધું સંભળાવ્યું. તો મસ્તરામ બાપુની જોડ આપે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી મહારાજ બહુ સરસ આશીર્વાદ. ડાયાભાઈ હવે સ્ટાલ ઓઢાડીને મસ્તરામ બાપુ. હા, ડાયાભાઈ હનુમાનજી મહારાજ કૃષ્ણ કનૈયા. રામ ભરત મળી ગયા. હવે આગળ અમારે પ્રકાશજી મહારાજ, પ્રકાશ બાપુનું સન્માન એક ચાદર ઓઢાડીને અમારા રસિકભાઈ ઘોઘારામ બાપુ પરિવાર વતી પ્રકાશ બાપુ હું સાતપર વાળા અમારા ગારિયાદરા તાલુકા હનુમાનજી મહારાજ ઘોઘારામ બાપુની. અમારે એક બીજા સુરીલા મંજીરાના માળીગઢ અમારા કીર્તિભાઈ, અમારા ભૂદેવ છે, અદા છે, અમારા ગામના જમાઈ જોડાવી ઘોઘારામ બાપુની. સાલ ઓઢાડીને જગાભાઈ એમને રાજકોટવાળા એમનું સન્માન કરશે. કીર્તિ દાદા જમાવટ છે. હનુમાનજી મહારાજ ફૂલ લઈ તો ફૂલની પાકડી સ્વરૂપે બાપ ચાદર સન્માન. એમને ના પડે કે ના અમારે થોડો ભાવ તો કપડા. હવે વ્યાસભાઈનું સમગ્ર બોલો મારા બાપુની જય. એમનું ભાવથી તમારા બધાનું આમાં સન્માન છે. કોટેશ્વર મહાદેવની જય. આભાર વિધિ અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને જે કઈ ભાવ, માન, સન્માન